10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. આ થઈ ગયો નથી ને? થઈ ગયો હોય તો ઊંચો હાથ કરો એટલે ખ્યાલ આવે. સ્વાધ્યાયનો 2.2. દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. બરોબર, એક આપણને 10 સેન્ટીમીટર બાજુવાળો નિયમિત ષટકોણ આપેલો છે. બરોબર, એક નિયમિત હેક્ઝાગોનલ ષટકોણ ABCDEF. નિયમિત ષટકોણ હોય એટલે દરેક બાજુની લંબાઈ સરખી હોય અને એના 6 ખૂણાઓ છે એ પણ સમાન ડિગ્રીના હોય. તો આ ષટકોણના 6 શિરોબિંદુઓ પર 5 માઇક્રોકુલમના વિદ્યુતભારો મૂકેલા છે. ષટકોણની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. અહીં બાજુની લંબાઈ A બરાબર 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻² મીટર. વિદ્યુતભારનું મૂલ્ય 5 માઇક્રોકુલમ. Q બરાબર 5 માઇક્રોકુલમ. એને આપણે કુલમમાં કન્વર્ટ કરીએ એટલે 5 ગુણ્યા 10⁻⁶ કુલમ. કુલમ અચળાંક K 9 ગુણ્યા 10⁹ SI. શું શોધવાનું કીધું છે? આ ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્ર કીધું હોત તો એ શૂન્ય જ થાત, પણ સ્થિતિમાન છે એ શૂન્ય નથી. આ પેલા વિદ્યુતભારનું જે સ્થિતિમાન છે એટલું જ આ બીજાનું અહીંયા છે, એટલું ત્રીજાનું, એટલું ચોથાનું, એટલું પાંચમાનું, એટલું છઠ્ઠાનું. તો કોઈ પણ એક વિદ્યુતભારનું કેન્દ્ર પાસે જે સ્થિતિમાન છે એટલું બાકી બીજા બધાનું છે. એટલે ટોટલ એકનું છે એને ગુણ્યા 6 કરી નાખો એટલે કેન્દ્ર પાસે પરિણામી સ્થિતિમાન મળે. તો શિરોબિંદુ A ઉપર જે 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે એ અહીંયા કેટલું સ્થિતિમાન ઉત્પન્ન કરશે? KQ/R. તો અહીંથી આ અંતર R જે છે એ કેટલું થાય? નિયમિત ષટકોણ હોય એટલે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર પણ બાજુની લંબાઈ જેટલું જ થાય. ષટકોણના શિરોબિંદુઓ પરના વિદ્યુતભારોને કારણે તેના કેન્દ્ર પાસે પરિણામી સ્થિતિમાન V બરાબર 6 ગુણ્યા V ઓફ A. શિરોબિંદુ A ઉપરનો જે વિદ્યુતભાર છે Q, એને લીધે જે કેન્દ્ર પર સ્થિતિમાન મળે એને ગુણ્યા 6, કારણ કે આવા 6 શિરોબિંદુ ઉપર QQ વિદ્યુતભાર છે. એટલે 6 ગુણ્યા KQ/R
એટલે વી બરાબર 6 કે એટલે 9 ગુણ્યા 10⁹ ક્યુ 5 ગુણ્યા 10⁻6 છેદમાં આર 10 ગુણ્યા 10⁻2 6 50 ને 30 30 ગુણ્યા 9 9 તારી 27 270 ગુણ્યા 10 આ -1 10 ગુણ્યા 10⁻2 એટલે 10⁻1 આ 10⁻6 એક ઉડાડી દો એટલે 10⁻5 9 માંથી -5 જાય એટલે 4 એટલે 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ આ ષટકોણના શિરોબિંદુ પર પરિણામી સ્થિતિમાન થયું. વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોત તો 0 થાત, કારણ કે સામસામેના વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખા એટલે 0. હવે આમાં જો વિદ્યુત ભારો ઓલ્ટરનેટ તમને આપ્યા હોય પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો કેન્દ્ર પાસે સ્થિતિમાન કીધું હોત તો એ શૂન્ય થાય, કારણ કે ધન વિદ્યુત ભારનું ધન ઋણનું ઋણ એટલે પરિણામ છે એ શૂન્ય થાય. પણ બધા ધન છે એટલે સ્થિતિમાન છે એ શૂન્ય નથી, 6 ગણું એક શિરોબિંદુના વિદ્યુત ભારને લીધે જે મળે એના કરતાં 6 ગણું, અને ક્ષેત્ર છે એ શૂન્ય છે. હવે સ્વાધ્યાય 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો છે, વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત જ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? બાર સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. ગોળા પરનો જે વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10⁻7 કુલમ. અહીં ગોળાની ત્રિજ્યા આર બરાબર 12 સેન્ટીમીટર એટલે 12 ગુણ્યા 10⁻2 મીટર. અને આ પોલા ગોળા ઉપર, કવચ ઉપર જે વિદ્યુત ભાર નિયમિતપણે વિતરિત થયેલો છે એ વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ બરાબર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ. ક્યુ બરાબર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ. તો પેલું ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે મેળવવાનું છે. આપણે ગોળાની ત્રિજ્યાને કેપિટલ આર વડે દર્શાવીએ તો અંદરના બિંદુએ આ સ્મોલ આર અંતરે પી બિંદુ આવેલું છે, તો આ કવચની અંદર છે. તો કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય અને સ્થિતિમાન અચળ હોય. કેટલું? સપાટી ઉપર હોય એટલું. પણ આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું નથી, આપણને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો આ જે 12 સેન્ટીમીટર ત્રિજ્યાનું કવચ પોલો ગોળો છે એની અંદર દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે.
અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. ત્યાર પછી ગોળાની તરત જ બહાર એટલે આમ આમ સપાટી પાસે ગોળાની તરત જ બહાર એટલે આર બરાબર આર, સપાટી ઉપર જ ગણાય. આર ઇઝ લેસ ધેન આર. તો આપણને ખ્યાલ છે કે સપાટી પર કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થિતિમાન મેળવવું હોય તો એ કવચ પરનો જે બધો વિદ્યુતભાર છે, કવચ હોય કે નક્કર ગોળો હોય, એની સપાટી પર કે બહારના બિંદુએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે સ્થિતિમાન આપણે શોધતા હોઈએ ત્યારે એ કવચ કે ગોળો આપણે ભૂલી જઈએ છીએ, બલકે એનો જે વિદ્યુતભાર છે એ એના કેન્દ્રમાં બિંદુવત રીતે સંકેન્દ્રિત થયેલો છે એવું આપણે ધારીએ છીએ. તો હવે આ પોલા ગોળાનો બધો વિદ્યુતભાર તમારે કેન્દ્રમાં ધાર લેવાનો છે, એક્ઝેક્ટ સપાટી પર, તરત જ બહાર એનો મતલબ કે સપાટી ઉપર. તો સપાટી ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કવચ ભૂલી જાઓ, એ કવચનો બધો વિદ્યુતભાર ક્યાં ધાર લેવાનો? કેન્દ્રમાં. તો હવે કવચ ઉપર જે વિદ્યુતભાર છે ક્યુ એ હવે કેન્દ્રમાં છે એમ માની લો. તો અહીંયાથી સપાટી સુધીનું અંતર આર, કે ક્યુ અપોન આર, કે ક્યુ અપોન આર સ્ક્વેર ક્ષેત્રમાં. બરોબર, બધા વિદ્યુતભારને કેન્દ્રમાં ધાર લે, સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે ક્યુ અપોન અંતરનો વર્ગ, અંતર એટલે ત્રિજ્યા, કે 9 ગુણ્યા 10⁹ વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁷ છેદમાં અંતર એટલે 12 સેન્ટીમીટર, 12 ગુણ્યા 10⁻², એનો વર્ગ. બરોબર, સાદુરૂપ આપી દેજો, જે આવે વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્ર. ત્યાર પછી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. અઢાર સેન્ટીમીટર અંતરે પી બિંદુ આવેલું છે તો 18 સેન્ટીમીટર એ 12 સેન્ટીમીટર કરતા મોટા છે. ગોળાની ત્રિજ્યા કરતા આ અંતર વધુ છે, એનો મતલબ આપેલ બિંદુ ગોળાની બહાર છે. તો ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કે સ્થિતિમાન મેળવવું હોય એ વખતે પણ આપણે શું કરીએ છીએ? બધો વિદ્યુતભાર કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો ધારીને બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લઈએ છીએ. સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે એટલે કે આર ઇઝ ગ્રેટર ધેન આર, વિદ્યુત ક્ષેત્ર તો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે 9 ગુણ્યા 10⁹ ક્યુ 1.6 ગુણ્યા 10⁻⁷ આર 18 ગુણ્યા
આ વખતે અંતર 18 સેન્ટીમીટર, એનો વર્ગ, બરાબર, જે આવે એ વોલ્ટ પ્રતિ મીટર. સમજાણું? અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, સપાટી ઉપર કે તદ્દન નજીકના બિંદુએ KQ અપોન કેપિટલ R સ્ક્વેર, બહારના બિંદુએ KQ અપોન સ્મોલ r સ્ક્વેર. આ દાખલામાં તમને સ્થિતિમાન પૂછ્યું હોત તો અંદરના બિંદુએ સ્થિતિમાન 0 ન હોત, અચળ હોત, કેટલું? સપાટી ઉપર જેટલું હોય એટલું KQ અપોન કેપિટલ R, સપાટી ઉપર એ KQ અપોન કેપિટલ R, અને બહારના બિંદુએ સ્થિતિમાન V બરાબર KQ અપોન કેપિટલ R. સ્થિતિમાન આ રીતે ગણાય. અંદર સ્થિતિમાન બધે અચળ હોય કવચની અંદર. સ્વાધ્યાય 2.12, એક 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ છે અને એક નાના -2 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને P003 સેન્ટીમીટરથી R069 સેન્ટીમીટર બિંદુએ થઈ Q040 બિંદુએ લાવવા માટે કરેલ કાર્ય શોધો. બિંદુ P 003 સેન્ટીમીટર, પછી બિંદુ R 069 સેન્ટીમીટર, અને અહીંયાથી Q બિંદુ 040, પડે સમજણ? શું કીધું છે? 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ છે. આ ઉગમ બિંદુ એ Q 8 મિલીકુલમ. હવે એક Q0 આ પરીક્ષણ વિદ્યુત ભાર છે, -2 ગુણ્યા 10⁻⁹ કુલમ. આપણો સ્ત્રોત ક્ષેત્ર ઉત્પન્ન કરનારો વિદ્યુત ભાર 8 મિલીકુલમ, એટલે 8 ગુણ્યા 10⁻³ કુલમ. હાલો, પેલું બિંદુ આપ્યું છે P003 સેન્ટીમીટર. તો P બિંદુના યામ ઉપરથી આપણને આઈડિયા આવી જાય 0 x યામ, y યામ 0 અને z યામ 3 સેન્ટીમીટર, એટલે આને આપણે z અક્ષ કહી દઈએ. આ z અને આ y x અક્ષ અંદરથી બહાર. હાલો, તો P બિંદુના યામ 003 સેન્ટીમીટર, x યામ 0, y યામ 0, z યામ કેટલો? 3 સેન્ટીમીટર. તો આ Q0 ને પેલા P બિંદુએથી ક્યાં લઈ જવાનો? તમારે R બિંદુએ. R બિંદુના યામ આપ્યા છે 069, એનો મતલબ x યામ 0, y યામ 6 સેન્ટીમીટર, z યામ 9 સેન્ટીમીટર, એટલે આ XY સમતલ, YZ સમતલમાં આવેલું બિંદુ છે. ખ્યાલ આવ્યો? x યામ ગેરહાજર, બે જ યામ હાજર છે, y અને z, એટલે YZ સમતલમાં છે. આ y યામ, આ z. અને અહીંયાથી ક્યાં લઈ જવાનો છે? R થી Q એ. તો Q બિંદુના યામ આપણને આપ્યા 040. તો 040 એનો મતલબ માત્ર y યામ જ હાજર છે, એટલે y અક્ષ ઉપર આવેલું બિંદુ છે. તો પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને P બિંદુએથી R બિંદુએ અને R બિંદુએથી Q બિંદુ, અથવા તમે ડાયરેક્ટ P થી Q બિંદુએ લઈ જાઓ. આપણે આગળ ભણ્યા છીએ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવતા થયેલ કાર્ય એણે લીધેલા માર્ગ ઉપર આધાર રાખશે નહીં. એ આમ ફરી ફરીને જાય કે ડાયરેક્ટ જાય. કાર્ય શેના ઉપર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર. પેલા વિદ્યુત ભાર ક્યાં હતો? P બિંદુએ. છેલ્લે ક્યાં પહોંચ્યો? R બિંદુએ. ક્યાં રસ્તેથી પહોંચ્યો છે એ આપણે જોવાનું નથી. તો Q0 ને P બિંદુએથી Q બિંદુએ લઈ જતા થયેલ કાર્ય, તો કાર્ય W બરાબર વિદ્યુત ભાર ગુણ્યા સ્થિતિમાનનો તફાવત.
ડબલ્યુ બરાબર વી ક્યુ અથવા ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ. ડેલ્ટા વી એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પી બિંદુનું સ્થિતિમાન અને ક્યુ બિંદુનું સ્થિતિમાન, આ બેનો તફાવત આપણે લેવાનો છે. ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુ એટલે આપણે Q0 પરીક્ષણ વિદ્યુત. ડેલ્ટા વી એટલે જે બે બિંદુ વચ્ચે વિદ્યુતભાર ગતિ કરે છે એ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો કયા બે બિંદુ વચ્ચે વિદ્યુતભારની ગતિ થાય છે? P થી Q એટલે V ઓફ Q માઇનસ V ઓફ P. અંતિમ બિંદુના સ્થિતિમાનમાંથી પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન બાદ. તો હવે તમારે આ કાર્ય મેળવવું હશે તમારી પાસે Q0, V ઓફ Q અને V ઓફ P ના મૂલ્યો હોવા જોઈએ. તો Q0 તો આપેલા છે. V ઓફ Q એટલે Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન. તો આ Q બિંદુએ આ 8 મિલીકુલમનો વિદ્યુતભાર કેટલું સ્થિતિમાન ઉત્પન્ન કરશે? KQ અપોન R. અહીંથી આ અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. અહીંથી આ અંતર 3 સેન્ટીમીટર. તો લઈ લઈએ આપણે બેયના સ્થિતિમાન. સ્વાધ્યાય 2.12. આપણે જાણીએ છીએ કે પરીક્ષણ વિદ્યુતભારને બે બિંદુઓ વચ્ચે ગતિ કરાવતા થયેલ કાર્ય તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, પણ માર્ગ ઉપર નહીં. પરંતુ તેના માર્ગ પર આધારિત નથી. તો Q0 વિદ્યુતભારને PRQ માર્ગે P થી Q બિંદુએ લઈ જતા થયેલ કાર્ય પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને બિંદુ P થી PRQ માર્ગે Q બિંદુએ લઈ જતા થતું કાર્ય. પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને P થી PRQ માર્ગે એટલે આ માર્ગે ક્યાં લઈ જવાનો છે? P થી Q. તો ગયો તો મૂળ P થી Q જ ને, ભલે ગમે તે માર્ગે ગયો હોય. તો આ વખતે થયેલ કાર્ય W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V પ્રમાણે Q0 ઇન્ટુ ડેલ્ટા V. સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર બરાબર કાર્ય. Q0 સ્થિતિમાનનો તફાવત એટલે જે બે બિંદુ વચ્ચે ગતિ થતી હોય ને વિદ્યુતભારની, એ બે બિંદુના સ્થિતિમાનનો તફાવત. તો એમાં કેમાંથી કેનું સ્થિતિમાન બાદ કરવાનું? તો આ ખાસ યાદ રાખવાનું. ક્યાં હતો? P બિંદુએ. ક્યાં ગયો છેલ્લે? તો Q બિંદુએ. એટલે અંતિમ સ્થિતિમાનમાંથી, અંતિમ બિંદુના સ્થિતિમાનમાંથી પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન બાદ. આ યાદ રાખવાનું એટલે ક્યારેય ભૂલ ન થાય. V ઓફ Q માઇનસ V ઓફ P. બરોબર. છેલ્લે ક્યાં ગયો? Q બિંદુએ. તો Q બિંદુના સ્થિતિમાનમાંથી P બિંદુનું સ્થિતિમાન બાદ, અંતિમમાંથી પ્રારંભિક બાદ.
હવે આની અંદર આપણે વી ઓફ ક્યુ ને વી ઓફ પીની કિંમત મૂકવાની છે. પી બિંદુએ સ્થિતિમાન ને ક્યુ બિંદુએ સ્થિતિમાન. તો ઉગમ બિંદુએ રહેલા ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન વી ઓફ પી બરાબર કે ક્યુ અપોન આર. કે એટલે 9 ગુણ્યા 10⁹. અને સીધી આમાં કિંમત મૂકી દો તો હાલે, પણ આપણે પહેલાં મેળવી જ લઈએ વી ઓફ પી ને વી ઓફ ક્યુ. ક્યુ 8 મિલીકુલમ 8 ગુણ્યા 10⁻³ કુલમ. આર તો અહીંયા આર એટલે આ વિદ્યુતભારથી પી બિંદુનું અંતર. તો વિદ્યુતભાર ઝેડ અક્ષ ઉપર છે, ઉગમ બિંદુથી એનું અંતર 3 સેન્ટીમીટર આપ્યું છે. બિંદુના યામ ઉપરથી ખબર પડી. ત્રણ તરી 9, 8 તરી 24, 24 ગુણ્યા 10 ઉપર -1 ગાદા -2 ઉડાડી દે. -1 9 માંથી 1 જાય એટલે 8. એટલે 2.4 ગુણ્યા 10⁹ વોલ્ટ. હવે ઉગમ બિંદુ પરના ક્યુ વિદ્યુત ભારને કારણે કેપિટલ ક્યુ બિંદુએ સ્થિતિમાન વી ઓફ ક્યુ બરાબર કે ક્યુ અપોન આર. કે એટલે 9 ગુણ્યા 10⁹. ક્યુ ઉગમ બિંદુ ઉપર 8 મિલીકુલમનો વિદ્યુત ભાર છે, એટલે 8 ગુણ્યા 10⁻³ છેદમાં અંતર. અહીંયા 3 સેન્ટીમીટર નહીં, આ ઉગમ બિંદુ ઉપર જે 8 મિલીકુલમનો વિદ્યુત ભાર છે એનું સ્થિતિમાન આપણે ક્યુ બિંદુ લેવું છે. તો અહીંથી આ અંતર 4 સેન્ટીમીટર. આ બિંદુના યામ 0 4 0 છે ને, એટલે 4 સેન્ટીમીટર. એટલે 4 ગુણ્યા 10⁻². ચાલો 4 દુ 8, 2 9 દુ 18. એટલે વી ઓફ ક્યુ બરાબર 18 ગુણ્યા 10 ઘાત તો એ જ આવશે 8 ઘાત. એટલે વી ઓફ ક્યુ બરાબર 1.8 ગુણ્યા 10⁹ વોલ્ટ. બરોબર. હવે આમાં કિંમત મૂકી દે. Q0 -2 ગુણ્યા 10⁻⁹. નીચે લખો -2 ગુણ્યા કેટલા હતા 10⁻2 ગુણ્યા 10⁻⁹. હાલો વી ઓફ ક્યુ 1.8 ગુણ્યા 10⁹ માઇનસ વી ઓફ પી 2.4 ગુણ્યા 10⁹. આ બેમાંથી 10⁹ કોમન, ના -9 ઉડી જાય એટલે -2 ગુણ્યા 1.8 - 2.4. 24 માંથી 18 બાદ 6.6 પણ માઇનસ 6 દુ 12 એટલે 1.2 જૂલ. બરોબર. આ કાર્ય થશે, લખી લેજો.
સ્મોલ બી બાજુવાળા એક ઘનના દરેક શિરોબિંદુએ વિદ્યુતભાર ક્યુ છે. આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. સમઘન છે બી બાજુવાળો, એના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો કેન્દ્ર પર સ્થિતિમાન મેળવવાનું છે અને કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. સમઘનને 8 શિરોબિંદુ છે, તમારો જે રૂમ છે એને તમે સમઘન તરીકે કલ્પી લો, તો ઉપર 4 ખૂણા, નીચેના 4, એટલે ટોટલ 8 શિરોબિંદુ થાય. આ 8 શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણો રહેલા છે અને એ સમઘનનું જે સેન્ટર કેન્દ્ર જે આવે એ કેન્દ્ર ઉપર સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર આંખો વીંચીને 0 જ મૂકી દેવાનું, કારણ કે સામે જે વિદ્યુતભારો આવશે એના વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે એકબીજાની અસર નાબૂદ કરે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. જ્યારે સ્થિતિમાન, તો એક બિંદુવત વિદ્યુતભારનું જે સ્થિતિમાન છે કેન્દ્ર ઉપર, એક શિરોબિંદુથી કેન્દ્ર ઉપર, આવા 8 શિરોબિંદુઓ છે, એ 8ના સ્થિતિમાનનો સરવાળો. તો હવે તમારે એક શિરોબિંદુ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું હોય તો સમઘનના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર મેળવવું પડે. તો સમઘનના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે √3/2 ગુણ્યા સમઘનની બાજુની લંબાઈ. સમઘનનો જે વિકર્ણ થાય આ ખૂણોથી સામેનો ખૂણો, બરાબર, તમારા રૂમની અંદર આ બાજુનો જે ખૂણો હોય એને સામે જે ટચ થતો હોય ખૂણો, એ સમઘનનો વિકર્ણ છે. એ બે જોડ એનું અડધું મૂલ્ય. તો સમઘનનો વિકર્ણ એટલે અહીંયા જો આ વિકર્ણ થાય. તો એ વિકર્ણની લંબાઈ તમારે મેળવવી હોય તો આ એક નીચેની જે બાજુ છે તળિયું સમઘનનું, આ એનો વિકર્ણ છે. તો સમઘનનું જે તળિયું છે એ તો ચોરસ હોય ને, સોરી, લંબાઈ બી ને પહોળાઈ બી, તો એનો જે વિકર્ણ છે નીચે એ કેટલો થાય? √2b. અને આ સમઘનની બાજુ અહીંયા કાટખૂણો બનશે, આ બી, અને આ જે બે સામેના ખૂણાને જોડતી રેખા જે છે, જોડતો જે રેખાખંડ છે એ શું બનાવશે? સમઘનનો વિકર્ણ. તો અહીંથી આ અંતર આપણે મેળવવાનું છે. તો અહીંયા આમ કાટખૂણો બને, આ અંતર એટલે બી, અને આ છે એ √2b. એટલે સમઘનનો જે વિકર્ણ છે એ √3b થાય. સમઘનનો વિકર્ણ √3b. અને નામ આપી દો ABCD, EFG અને H. બરાબર, આ BH છે એ સમઘનનો વિકર્ણ અથવા AG છે એ સમઘનનો વિકર્ણ છે. એનું માપ આપણે લેવાનું છે. અંડરરૂટ પાયથાગોરસનું પ્રમેય. અહીંયા કાટખૂણો છે, તો આ બાજુ FH,
પ્લસ BF સ્ક્વેર FH એટલે તળિયાનો વિકર્ણ એટલે √2b, કારણ કે દરેક બાજુની લંબાઈ b છે. √2b નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એટલે 2b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે √3b BH. સમઘનના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર R બરાબર BH/2. સમઘનનો જે વિકર્ણ છે સામસામેના ખૂણાને જોડતો જે રેખાખંડ એનું અડધું, એટલે એ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર થાય એટલે √3b/2. બરાબર. આ સમઘનના દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર છે. આ તમારે યાદ રાખી લેવાનું. સમઘનની બાજુની લંબાઈ જો b હોય તો શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું થાય? √3 ગુણ્યા બાજુની લંબાઈ ભાગ્યા 2 એટલે √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. એ બાજુની લંબાઈ હોત તો √3a/2. સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન V બરાબર 8 ગુણ્યા KQ/R. એક શિરોબિંદુનું જે સ્થિતિમાન છે એને ગુણ્યા 8. આ એને એમને રાખી દઈએ એટલે 8 KQ/R. આમાં કિંમત મૂકો. 8 એમને k એટલે 1/4πε0. આ Q R એટલે કે √3b/2. આ બે ને લઈ જાવ ઉપર 16 ભાગ્યા 4 એટલે 4 4q/√3πε0b. આવું આવશે. √3πε0b. વિદ્યુત ક્ષેત્ર સમઘનના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0.